વકફ સંશોધન બિલ 2025 સદનમાં રજૂ થતાં વડોદરા શહેરમાં મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ વિરોધ કર્યો હતો। લોકસભામાં આજે વકફ સંશોધન બિલ 2025 રજૂ થયું છે। આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે। વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ સરકારે માત્ર 8 કલાકનો સમય આપ્યો છે, જેમાં વકફ સંશોધન બિલ 2025 રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષ વચ્ચે હોબાળો કરી વિરોધ પણ નોંધાવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં મુસ્લિમ અગ્રણી આઝિમ શેખે વકફ સંશોધન બિલ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી હતી। આ વકફનું જે બોર્ડ છે એ અવળેથી બ્રિટિશર્સને એના પહેલાં ટાઈમથી પણ આ ચાલતું આવ્યું છે। બ્રિટિશર્સની સરકાર હોય કે એના પછી કોંગ્રેસની સરકાર આવી હોય, વકફ જે બોર્ડ છે એ પહેલાંથી સંશોધન એનું કરવામાં આવ્યું છે। અને વકફ બોર્ડની અંદર જરૂરી નથી કે મસ્જિદ અને દરગાહનું જ એનો સમાવેશ થાય છે, એમાં સ્કૂલ, કોલેજીસ, હોસ્પિટલ બધાનો સમાવેશ થાય છે। અને આજ સુધી એવું હતું કે વકફ બોર્ડની અંદર કોઈ પણ નોન મુસ્લિમ ભાઈ હોય એ પણ ચેરિટી કરી શકે કે ડોનેશન કરી શકે ક્યાં કે વકફ બોર્ડની અંદર। પણ આ અમેન્ડમેન્ટ આવ્યા પછી પોતાની ચેરિટી પ્રોપર્ટી કરવા માંગતો હોય કે ડોનેટ કરવા માંગતો હોય વકફ બોર્ડને એ કરી શકે નહીં। મિનિમમ એને જે ક્રાઇટેરિયા રાખવામાં આવે છે કે કન્વર્ટેશન ટુ ઇસ્લામ થાય છે તો એને મિનિમમ 5 વર્ષની એની જોગવાઈ રાખવામાં આવી છે કે 5 વર્ષે ઇસ્લામમાં રહીને એના પછી વકફની પ્રોપર્ટીમાં જે એ ડોનેટ કરવા માંગતો હોય એ ડોનેટ કરી શકે છે। હું આના સખ્ત વિરોધમાં છું। ઓલરેડી વકફ બોર્ડ છે એમાં જરૂરી નથી કે વકફ બોર્ડની જે સ્કૂલ, કોલેજીસ કે હોસ્પિટલ છે એમાં ખાલી મુસ્લિમોને જ ફાયદો થઈ રહ્યો છે। દરેક ધર્મના લોકો માટે આનો ફાયદો છે જ વકફ બોર્ડના। એનાથી જે વકફ બોર્ડની સ્કૂલ, કોલેજો ચાલે છે, આજે હોસ્પિટલ છે એની અંદર નોન મુસ્લિમ ભાઈ હોય એને પણ ટ્રીટમેન્ટ આપવામાં જ આવે છે। જરૂરી નથી કે મુસ્લિમ હોય કે એને નામ જોગ જ એને કરવામાં આવે છે। તો આ વકફ બોર્ડમાં જે અમેન્ડમેન્ટ આવી રહ્યો છે, જે આજે જે ચેન્જીસ કરવામાં છે એના હું સખ્ત વિરોધમાં છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।